જય સ્વામિનારાયણ. કેમ છો બધા? હું વંદના સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડમાં. આજે આપણે ગુંદાનું ગ્રેવી વાળું શાક બનાવવાનું છે. તો ગુંદાનું શાક બનાવવાનું શરૂ કરીએ એ પહેલા જો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા હોય અને તમને મારી દરેક રેસીપી ગમતી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે સાઈડમાં આપેલું બેલ આઇકન પણ જરૂરથી દબાવજો, જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે. તો ચાલો ફટાફટ ગુંદાનું શાક બનાવવાનું શરૂ કરીએ. મિત્રો, ગુંદાનું ગ્રેવી વાળું શાક બનાવવા માટે અહીંયા આપણે એક કેપ્સિકમને ચોપ કરીને લીધેલું છે, એક મકાઈના દાણા લીધેલા છે ઝીણા ચોપ કરીને, એક મોટા ટુકડા આદુને ખમણીને લીધેલું છે અને ત્યાર પછી ગ્રેવી માટે 500 ગ્રામ જેટલા ટમેટાને ખમણીને લીધેલા છે અને ગુંદા આપણે 250 ગ્રામ જેટલા લીધેલા છે. હવે આપણે ગુંદાની ઉપરથી જે ટોપી વાળો ભાગ છે તેને એક બાજુ કરી લેવાનો છે. તમે જોઈ શકો છો આપણે ગુંદાને સરસ એવા ધોઈ લીધા છે. ત્યાર પછી જ આપણે તેનું શાક બનાવવાનું છે. હવે આવી રીતે એક દસ્તાની મદદથી આપણે ગુંદાને આવી રીતે તોડી લઈશું, જેથી કરીને સરળતાથી ગુંદાના બે ભાગ થઈ જાય. હવે બધા ગુંદાને આવી રીતે તોડી લીધા પછી આપણે વચ્ચેથી ગુંદાના બે ફાડા કરી લેવાના છે અને ત્યાર પછી જે ઠળિયાનો ભાગ છે તેને ચમચીની મદદથી એક બાજુ કરી લઈશું. ધીમે ધીમે કરી બધા ગુંદાને આપણે આવી રીતે તોડી અને જે બિયાવાળો ભાગ છે તેને એક બાજુ કરી લેવાનો છે. મિત્રો, આવી રીતે ચીકાશ દૂર કરી અને ગુંદાનું શાક બનાવશો તો ગુંદાનું શાક એકદમ સરસ બનશે અને ત્યાર પછી ગુંદાને ચડતા પણ બહુ વાર નહીં લાગે. તમે જોઈ શકો છો ધીમે ધીમે કરી આપણે બધા જ ગુંદાની અંદરથી ઠળિયાને આવી રીતે એક બાજુ કરી લીધા છે. મિત્રો, ગુંદાનું શાક તો તમે ઘણી વાર બનાવતા હશો, પણ આવી રીતે એકવાર મારી રીતે ગુંદાનું શાક બનાવવાની જરૂરથી ટ્રાય કરજો. નાનાથી લઈ મોટા બધા જ ને આ ગુંદાનું શાક ખૂબ જ ભાવશે. હવે તમે જોઈ શકો છો મિત્રો, આપણે બધા જ ગુંદાને આવી રીતે ફાડા કરી ચત્તા મૂકી દીધા છે અને તેની ઉપર થોડું થોડું મીઠું વેરી દેવાનું છે. મીઠું વેરવાથી ફટાફટ ગુંદાની અંદર જે ચીકાશ છે તે એકદમ સરસ રીતે બહાર આવી જશે અને આપણો ગુંદો એકદમ સરસ સાફ થઈ જશે. હવે 1 થી 1.5 મિનિટની અંદર જ ગુંદામાંથી જે ચીકાશ છે તે બરાબર રીતે આવી રીતે સાફ થઈ જાય છે. તમે જોઈ શકો છો બધી ચીકાશ આવી રીતે ચમચીની મદદથી આપણે કાઢી લેવાની છે. એકદમ સરળતાથી બધી ચીકાશ દૂર થઈ જશે. તો આવી રીતે ચીકાશ દૂર કરી અને ગુંદાનું શાક બનાવવાની જરૂરથી ટ્રાય કરજો. મિત્રો, ઘણીવાર એવું થતું હોય છે કે આપણે ગુંદાનું શાક તો બનાવીએ પણ તેમાં રહેલી ચીકાશ બરાબર દૂર ન થાય, તેના લીધે આપણું શાક બરાબર બનતું નથી. તો આવી રીતે ચીકાશ દૂર કરી ગુંદાનું શાક બનાવવાની ટ્રાય કરજો. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા બધા જ ગુંદાની અંદરથી ચીકાશ દૂર થઈ ગઈ છે. હવે આ બાજુ ગેસની ફ્લેમ ઓન કરી એક પેનની અંદર 4 થી 5 પાવડા જેટલું તેલ એડ કરવાનું છે. ગુંદાનું આપણે ગ્રેવીવાળું શાક બનાવવાનું છે, તો તેની માટે અહીંયા આપણે તેલનું પ્રમાણ થોડું વધુ જ રાખવાનું છે. તેલ બરાબર ગરમ થઈ જાય એટલે તેની અંદર 1 ચમચી આખું જીરું, 1 મોટી ચમચી આખી વરિયાળી, ત્યારબાદ 2 ચમચી જેટલા સફેદ તલ એડ કરવા, અડધી ચમચી જેટલી હિંગ એડ કરવાની છે, 8 થી 10 લીમડાના પત્તા એડ કરવાના છે. ત્યાર પછી 1 ચમચી જેટલી કસૂરી મેથીને હાથ વડે મસળીને એડ કરવાની છે. બધી વસ્તુને બરાબર રીતે સાતળી લેવાની છે. મિત્રો, તમે કોઈ પણ ગ્રેવીવાળા શાક બનાવતા હોય ત્યારે આવી રીતે જો તેનો વઘાર કરશો તો શાકની સુગંધ અને સ્વાદ બમણો થઈ જશે. હવે આપણે જે આદુ ખમણીને લીધેલું હતું તે એડ કરવાનું છે, તેને પણ બરાબર રીતે સાતળી લેવું. ત્યાર પછી અહીંયા આપણે ઝીણા ચોપ કરેલા કેપ્સિકમ લીધા છે, ધીમે ધીમે કરી તે એડ કરવા. એક પછી એક બધી વસ્તુને સાતળવાની છે, બધી વસ્તુ એક સાથે એડ નથી કરવાની. હવે અહીંયા આપણા કેપ્સિકમ પણ સરસ સતળાઈ ગયા છે. ત્યારબાદ અહીંયા આપણે જે મકાઈ લીધેલી છે તે એડ કરશું. મિત્રો, મકાઈને આપણે 2 વાર ધીમે ધીમે કરી છોલેલી છે, જેથી કરીને દાણા ફટાફટ ચડી જાય અને તેનો સ્વાદ પણ ખૂબ જ સારો એવો આવે. મિક્સ કરી લઈએ બધી વસ્તુને. મિત્રો, મકાઈ એડ કર્યા પછી ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે, એટલે કે મીડિયમ ગેસ રાખવાનો છે. ત્યાર પછી આપણે પેનને 2 મિનિટ સુધી ઢાંકી દેવાનું છે, જેથી કરીને આપણી મકાઈ સરસ એવી ચડી જાય. 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો મકાઈનો કલર પણ સરસ એવો ચેન્જ થઈ ગયો છે.
હવે મકાઈ 2 થી 3 મિનિટ સુધી સાતળી લઈએ. ત્યાર પછી આપણે જે ચીકાશ દૂર કરી અને ગુંદાના ફાડા લીધેલા છે તે એડ કરવાના છે. તો ધીમે ધીમે કરી બધા ગુંદા આપણે પેનની અંદર એડ કરશું. આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ એક એક વસ્તુ એડ કરવાથી બધી વસ્તુનો સ્વાદ સરસ રીતે મેન્ટેન રહે છે અને આપણું શાક ખૂબ જ સારું એવું બને છે. મિક્સ કરી લઈએ બધી વસ્તુને. બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે શાકની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. અહીંયા આપણે 1 મોટી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. પછી તમે જે પ્રમાણે ખારું ખાતા હો તે પ્રમાણે તમે મીઠું એડ કરી શકો છો. મિક્સ કરી લઈએ બધી વસ્તુને. મિત્રો, અત્યારે આપણે મીઠાનું પ્રમાણ થોડું ઓછું જ રાખવાનું છે, કેમ કે પાછળથી આપણે શાકની અંદર થોડું ચવાણું પણ એડ કરવાના છીએ અને તેમાં પણ મીઠું હોય છે. તો અત્યારે મીઠાનું પ્રમાણ ઓછું રાખશું. હવે શાકને આપણે 2 મિનિટ સુધી ઢાંકણ ઢાંકી અને ચડવા દેવાનું છે. 2 મિનિટ જેવું થઈ ગયું છે. ઢાંકણ ખોલી લઈએ અને ચમચાની મદદથી થોડું ચલાવી લેવાનું છે શાકને. હવે ગુંદા બરાબર રીતે સતરાઈ ગયા છે. તો ત્યાર પછી આપણે તેની અંદર જે ટમેટાની ગ્રેવી બનાવીને રાખી છે તે એડ કરવાની છે. મિત્રો, હું ક્યારેય કોઈ પણ શાકની અંદર ટમેટાને બ્લેન્ડરથી પીસી અને ગ્રેવી નથી બનાવતી. આદુ ખમણવાની જે ખમણી હોય છે તેનાથી જ હું ટમેટાની ગ્રેવી બનાવું છું, જેથી કરીને જે છાલનો ભાગ છે તે દૂર થઈ જાય છે અને આપણી ગ્રેવી એકદમ સરસ બને છે અને શાકની અંદર પણ તેનો ટેસ્ટ ખૂબ જ જોરદાર આવે છે. તો આવી રીતે ટમેટાની ગ્રેવી કરી અને કોઈ પણ શાકની અંદર એડ કરજો. હવે તમે જોઈ શકો છો બધી વસ્તુ સરસ એવી મિક્સ થઈ ગઈ છે. ફરીથી 2 મિનિટ માટે ઢાંકણ ઢાંકી દઈએ અને એકદમ સરસ રીતે આપણે શાકને ચડવા દેવાનું છે. 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ગ્રેવી પણ આપણી સરસ એવી સતાઈ ગઈ છે. તો હવે ચમચાની મદદથી થોડું ચલાવી લઈએ. ત્યાર પછી અહીંયા આપણે શાકની અંદર ચપટી હળદર એડ કરવાની છે અને 2 ચમચી જેટલું જે લાલ કાશ્મીરી મરચું આવે છે તે એડ કરવાનું છે. પછી તમે જે પ્રમાણે તીખું ખાતા હો તે પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરી શકો છો. મિક્સ કરી લઈએ બધી વસ્તુને. બધી વસ્તુ બરાબર રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી અહીંયા આપણે ગળપણ માટે શાકની અંદર ગોળ એડ કરવાનો છે. મિત્રો, તમે ગોળની જગ્યાએ 1 મોટી ચમચી ખાંડ પણ ઉમેરી શકો છો, પણ અહીંયા આપણે 2 મોટા ગાંગડા જેટલો ગોળ એડ કર્યો છે. ગોળ બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી શાકની અંદર 1 થી 1.5 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરવાનું છે અને પાણી એડ કર્યા પછી પાણી થોડું થોડું ઉકળે ત્યાર પછી આપણે શાકની અંદર 1 મોટો ચમચો જે મલાઈદાર દહીં હોય છે તેવું ઘાટું દહીં એડ કરવાનું છે. દહીં એડ કરવાથી શાકનો સ્વાદ ખૂબ જ સારો એવો આવે છે. અને મિત્રો, ખાસ ધ્યાન રાખવું, દહીં થોડું મોળું જ હોવું જોઈએ. ખાટું દહીં નથી ઉમેરવાનું શાકની અંદર. મિક્સ કરી લઈએ બધી વસ્તુને. હવે બધી વસ્તુ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે શાકની ઉપર ઢાંકણ ઢાંકી દઈશું અને 3 થી 4 મિનિટ સુધી આપણે શાકને ચડવા દેવાનું છે. હવે આ બાજુ શાકનો સ્વાદ 4 ગણો વધારી દે તે માટે આપણે 1 વાટકી જેટલું ખાટું, મીઠું અને તીખું પૌવા અને ગાંઠિયાનું જે ચવાણું આવે છે તે લીધું છે. તેને આપણે ખાવણીની મદદથી અધકચરું ખાંડી લેવાનું છે. મિક્સરમાં એડ કરી પાવડર નથી કરવાનો. આવી રીતે આપણે ખાવણીની મદદથી ચવાણાને ખાંડી લેવાનું છે. તમે જોઈ શકો છો આવી રીતે અધકચરો ભૂકો જોઈએ છીએ આપણે શાક માટે. આ બાજુ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ગ્રેવી છે તે પણ સરસ રીતે ઉકળી ગઈ છે. ત્યારે બધી વસ્તુ સરસ રીતે બફાઈ જાય અને એકદમ લાસ્ટમાં જ આપણે શાકની અંદર ચવાણું એડ કરવાનું છે. તો 1 વાટકી જેટલું જે ચવાણાનો ભૂકો કર્યો છે તે એડ કરશું. મિક્સ કરી લઈએ બધી વસ્તુને. બધી વસ્તુ મિક્સ થઈ જાય ત્યાર પછી શાકની અંદરથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે શાકને ચડવા દેવાનું છે. તમે જોઈ શકો છો શાકની અંદરથી સરસ એવું તેલ છૂટું પડી રહ્યું છે, એટલે કે આપણું શાક પરફેક્ટ રીતે બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણું ગુંદાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ત્યાર પછી શાકની અંદર આપણે ઝીણા ચોપ કરેલા ધાણા એડ કરવાના છે. મિત્રો, ખાસ ધ્યાન રાખવું, કોઈ પણ શાકની અંદર ધાણા અને લીંબુ ગેસની ફ્લેમ બંધ કરીને જ એડ કરવા, જેથી કરીને તેનો સ્વાદ એકદમ સરસ રહે. હવે અહીંયા આપણે ટમેટા એડ કર્યા છે એટલે શાકની અંદર અડધું જ લીંબુ એડ કરવાનું છે. પછી તમે જે પ્રમાણે ખાટું ખાતા હો તે પ્રમાણે લીંબુ એડ કરી શકો છો. બધી વસ્તુને મિક્સ કરી લઈએ. હવે તૈયાર છે આપણું ગુંદાનું ગ્રેવીવાળું શાક. ચાલો ફટાફટ સર્વ કરી દઈએ. તમે જોઈ શકો છો મિત્રો,
કોઈ પણ હોટલ કે ઢાબાના શાકને એક બાજુ મૂકી દે તેવું આપણું ગુંદાનું ગ્રેવીવાળું શાક બનીને તૈયાર થયું છે. તો તમે પણ આવી રીતે મારી રીતે ગુંદાનું શાક બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જરૂરથી લખીને મોકલજો કે તમને મારી આ ગુંદાના શાક બનાવવાની રેસીપી કેવી લાગી. અને જો તમને મારી આ ગુંદાના શાકની રેસીપી ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ આવા ને આવા નવા વિડીયો, નવી રેસીપી સાથે. જય સ્વામિનારાયણ.